મિત્રો, ગુજરાતી પુસ્તકો, શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો એ મારી સિરીઝ અગાઉ એક વિડીયો મેં રજૂ કરેલો છે યુટ્યુબ પર, ગુડ ગુજરાતી બુક્સ. આજે એ સિરીઝમાં આગળ ધપું છું. શ્રેષ્ઠ ગુજરાતી પુસ્તકો, ઉત્તમ ગુજરાતી બુક્સ, ઉત્તમ ગુજરાતી પુસ્તકો, ગુડ ગુજરાતી બુક્સ. આ સિરીઝમાં આજે જીવન ચરિત્રો, થોડા શ્રેષ્ઠ ઉત્તમ જીવન ચરિત્રો ગુજરાતીમાં જે મેં વાંચ્યા છે એનો થોડો ટૂંકો પરિચય કરાવતો છું. મિત્રો, કાલ્પનિક નવલકથાઓ, પેમલા પેમલીની વાર્તાઓ વગેરે કરતા શ્રેષ્ઠ જીવન ચરિત્રો વાંચવા સારા. કાલ્પનિક નવલકથાઓ, પેમલા પેમલીની વાર્તાઓ વગેરે કરતા શ્રેષ્ઠ જીવન ચરિત્રો વાંચવા સારા. જીવન ચરિત્રો એટલે મિત્રો અંગ્રેજીમાં જેને બાયોગ્રાફી કહે છે ને, તે બાયોગ્રાફી. મિત્રો, આવા બાયોગ્રાફી જીવન ચરિત્રો ખૂબ જ પ્રેરણા આપનાર હોય છે. જે રસથી વાંચે અને જેના અંતરમાં એનો બોધ ઉતરી જાય તેવી પ્રેરણા આપે એવા હોય છે. મિત્રો, આવા બાયોગ્રાફી જીવન ચરિત્રો ખૂબ જ પ્રેરણા આપનાર હોય છે, પ્રેરણાદાયી હોય છે. રસ હોય તેને જરૂર વાંચવા. આજે અહીં થોડા મગમગતા ગુજરાતી જીવન ચરિત્રના પુસ્તકોની યાદી તથા ટૂંક પરિચય આપેલ છે તે સાંભળો. હા, આ પુસ્તકો ગુજરાતીમાં છે. કોઈ અંગ્રેજીમાં બાયોગ્રાફીના પુસ્તકો હશે, પણ આ પુસ્તકો ગુજરાતી બાયોગ્રાફીના પુસ્તકો છે. તો આજે થોડા મગમગતા ગુજરાતી જીવન ચરિત્રોના પુસ્તકોની યાદી તથા ટૂંકમાં તેમનો પરિચય આપેલ છે તે સાંભળો. મિત્રો, પહેલું પુસ્તક છે એમાં મેં પસંદ કર્યું છે, એનું નામ છે જીવન ચરિત્રનું કાયા બની ચંદન. કાયા બની ચંદન. મૂળ લેખક રાજેન્દ્ર ખેર, ગુજરાતી અનુવાદ મહેન્દ્ર પુરોહિત. પુણેથી આ બહાર પડ્યું છે, વિહંગ પ્રકાશન, પુણેથી. કાયા બની ચંદન. આ પુસ્તક છે ને મિત્રો, સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાનું જીવન ચરિત્ર છે. દળદાર પુસ્તક છે. 2003માં બહાર પડ્યું હતું. ત્યાર પછી 14-15 એના પુનર્મુદ્રણો થયા છે. મિત્રો, વિચારજો કેટલી વખત રીપ્રિન્ટ થયેલું છે. કે લાઇબ્રેરીમાં મળી શકે અથવા તો કોઈ સારા પુસ્તક વિક્રેતા, પુસ્તકના પ્રકાશક વગેરે મોટા સિટીમાં, રાજકોટ વગેરેમાં મળી શકે. કાયા બની ચંદન. મિત્રો, સ્વાધ્યાય પ્રવૃત્તિ વિશે તમે જાણતા હશો. પાંડુરંગ શાસ્ત્રી દાદાની સ્વાધ્યાય પ્રવૃત્તિ ગામડે તથા દેશ વિદેશમાં જેણે સ્વાધ્યાય પ્રવૃત્તિ, ગીતા જેવા શ્રેષ્ઠ ગ્રંથો તથા શંકરાચાર્ય વગેરેના ભક્તિ તથા અન્ય સ્તોત્રો જેમણે પ્રવચનો આપ્યા, ઘણા અસંખ્ય પ્રવચનો આપણા શાસ્ત્રો વગેરે ઉપર આપ્યા, રામાયણ ઉપર વગેરે. એ પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિ, એ સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રીજીનું આ દળદાર જીવન ચરિત્ર છે. સૌએ વાંચવા જેવું છે. ફરી પુસ્તકનું નામ દોહરાવું છું, યાદ દેવરાવું છું. કાયા બની ચંદન. મિત્રો, બીજું પુસ્તક છે શ્રીલ પ્રભુપાદ, પ્રકાશક ઇસ્કોન. હરે રામ હરે કૃષ્ણ મંત્રની સાંસ્કૃતિક આધ્યાત્મિક સુવાસ ફેલાવનાર તથા દેશ વિદેશમાં શ્રીમદ ભગવદ્ ગીતા તથા શ્રીમદ ભાગવતનો પ્રચાર કરનાર તથા ઇસ્કોન સંસ્થાના સ્થાપક શ્રીલ પ્રભુપાદનું આ જીવન ચરિત્ર છે. દળદાર જીવન ચરિત્ર છે. ઇસ્કોન દ્વારા જ બહાર પાડવામાં આવ્યું છે. ઇસ્કોન સંસ્થા રાજકોટ, અમદાવાદ વગેરેમાં પણ હવે તો ઇસ્કોનના મંદિરો ખોલ્યા છે. રાજકોટમાં રાધા માધવ મંદિર છે વગેરે, પણ ત્યાંથી પણ મળી રહી કોઈ લાઇબ્રેરીમાંથી, મોટી જૂની સારી લાઇબ્રેરીમાંથી. ભાગવત ઉપર એમને વિસ્તૃત દળદાર ટીકા કરી છે, એટલે સમજાયું છે ભાગવતને આખા 18 ભાગની અંદર પ્રભુપાદે ભગવદ્ ગીતા મૂળ સ્વરૂપે એના ઉપર એમને ટીકા કરી છે, એટલે કે સમજાવેલ છે. એ ઇસ્કોન ના સ્થાપક શ્રીલ પ્રભુપાદ સ્વામીનું આ જીવન ચરિત્ર છે. પ્રભુપાદ મહારાજનું જીવન ચરિત્ર પણ વાંચવા જેવું છે. મિત્રો, ત્રીજું જીવન ચરિત્ર મેં પસંદ કર્યું છે, એનું નામ છે સંત દેવીદાસ. લેખક છે ઝવેરચંદ મેઘાણી. મિત્રો, પરબ વાવડીના સંત દેવીદાસ તથા અમરમાનું આ જીવન ચરિત્ર વાંચવા જેવું છે. સંત દેવીદાસ, લેખક ઝવેરચંદ મેઘાણી. આની ગુજરાતી ફિલ્મ પણ બની છે સંત દેવીદાસ નામે. બીજું પુસ્તક છે, ચોથું પુસ્તક છે જેસલ જગનો ચોરટો.
લેખક ઝવેરચંદ મેઘાણી મિત્રો અંજારમાં જેમની સમાધિ છે તે જેસલ બારવટિયાના જીવનની આ કથા છે. જેસલ તોરલ, જેસલ જગનો ચોરટો એ નામે મેઘાણીએ નાની પુસ્તિકા લખી છે. એમાં જેસલ તોરલના ભજન આપેલા છે. મેં જોકે જેસલ તોરલના ભજનનો મેં એક વિડીયો અગાઉ મૂકેલો છે. પણ જીવન ચરિત્રમાં જેમણે રસ હોય ને તેમણે આ પુસ્તિકા વાંચવી. નાની પુસ્તિકા છે, કોઈ પુસ્તક વિક્રેતા અહીંયા પણ મળી શકે, રાજકોટ વગેરે મોટા શહેરોમાં. જેસલ જગનો ચોરટો, લેખક ઝવેરચંદ મેઘાણી. પાંચમું પુસ્તક છે સંત મેકરણ. એના લેખક પણ છે ઝવેરચંદ મેઘાણી, આપણા રાષ્ટ્રીય શાયર અને સૌરાષ્ટ્રની રસદાર તથા સોરઠી બારવટિયા વગેરે ગ્રંથો જેમણે લખ્યા ને એ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે. નાની પુસ્તિકા છે, એ પણ મળી જાય. કોઈને રસ હોય તો બહુ કિંમત નથી, વેચાતી પણ લઈ શકે છે, કોઈ લાઇબ્રેરીમાંથી મળી જાય. સંત મેકરણ. મિત્રો આ સંત મેકરણ કોણ હતા? આ સંત મેકરણ કચ્છના વિખ્યાત સંત થઈ ગયા. મિત્રો જેની સમાધિ કચ્છમાં ધ્રંગ લોડાઈ ખાતે છે, જેના હું દર્શન કરી આવ્યો છું. કચ્છના વિખ્યાત સંત મેકરણ દાદા, જેની સમાધિ કચ્છમાં ધ્રંગ લોડાઈ ખાતે છે, તેનું પ્રેરણાદાયી જીવન ચરિત્ર છે. સંત મેકરણ કાપડી થઈ ગયા, જેઓ ગિરનાર પણ ગયા હતા અને ત્યાર પછી એને બધી લાલીઓ ને મોતીઓ ને પ્રખ્યાત એમનું જીવન ચરિત્ર છે. સંત મેકરણ કચ્છના બહુ મોટા સંત થઈ ગયા. મેકરણ કાપડી, એનું જીવન ચરિત્ર વાંચવા જેવું છે. છઠ્ઠું જીવન ચરિત્ર મેં પસંદ કર્યું છે પરિચય આપવા માટે. એનું નામ છે પ્રભુનો પ્રતિનિધિ. પ્રભુનો પ્રતિનિધિ ભાગ 1-2, લેખક નરહરિ દવે. મિત્રો આ પ્રભુનો પ્રતિનિધિ ભાગ 1-2 છે, 2 પુસ્તક છે. એ 2 ભાગમાં એ સંત પુનિત મહારાજનું જીવન ચરિત્ર છે. પ્રભુનો પ્રતિનિધિ ભાગ 1-2. પુનિત મહારાજ, જનકલ્યાણજી માસિક મેગેઝિન અત્યારે નીકળે છે અને આખ્યાન જે કરતા પુનિત મહારાજ, જેના જન્મને 100 વર્ષથી વધારે વખત થઈ ગયો છે. મણિનગરમાં મહિનેનું કાર્યાલય છે પુનિત પ્રકાશન, જનકલ્યાણ મેગેઝિન નીકળે છે. એના સ્થાપક ભાખરી દાન તથા ધાબળા દાન વગેરે પ્રવૃત્તિઓ એ પુનિત પ્રકાશન જનકલ્યાણ ટ્રસ્ટ અત્યારે કરે છે. જરૂરિયાતમંદો, ઓછી આવકવાળાને અનાજ પણ આપે છે એ લોકો, અને બહુવિધ પ્રવૃત્તિ કરે છે સેવાકીય. જનકલ્યાણ માસિક અત્યારે નીકળે છે. એ પુનિત મહારાજનું મેં એક વિડીયો અગાઉ મૂકેલો છે. પુનિત મહારાજ ધંધુકાના વાલમ બ્રાહ્મણ હતા અને આફ્રિકા વગેરે કથા કરેલી, અને મોટી કોરલ મુકામે મિત્રો એમનો આશ્રમ છે. એનું જીવન ચરિત્ર 2 ભાગમાં છે. પ્રભુનો પ્રતિનિધિ વર્ષો પહેલા બહાર પડેલું છે. અત્યારે કદાચ નહીં મળતું હોય જનકલ્યાણ પ્રકાશન પાસેથી, પણ કોઈ સારી લાઇબ્રેરીમાંથી મળી શકે. પ્રભુનો પ્રતિનિધિ ભાગ 1-2, સંત પુનિત મહારાજનું જીવન ચરિત્ર. 7મું પુસ્તક મેં પસંદ કર્યું છે ને, સાહસિક સોદાગરો એનું નામ છે. સાહસિક સોદાગરો. આ સાહસિક સોદાગરો એટલે જૂના જમાનાના 100, 150, 200 વર્ષ પહેલા જે સાહસિક ગુજરાતીઓ થઈ ગયા, જે મુંબઈ વગેરે ગયા હતા દોરી લોટો લઈને અને જે આગળ વધ્યા, એના જીવન વિશે છે. જૂના જે આપણા ઉદ્યોગપતિઓ થઈ ગયા, પાયાના પથ્થર છે, જેમ કે જમશેદજી તાતાનો આમાં ઉલ્લેખ જીવન ચરિત્ર છે. રામજી માલમ, પહેલો ગુજરાતી, દેવકરણ નાનજી વગેરે, સુંદરજી શેઠ વગેરે જૂના ગુજરાતીઓ જે છે ને, આ ઈ લોકોએ જે ઉદ્યોગો સ્થાપ્યા. જમશેદજી ટાટા, તમે વિચાર કરો કે ટાટા સામ્રાજ્ય જેમને સ્થાપ્યું, એની જીવન રેખા પણ આમાં ડુંગરસિંહ સંપટે આપી છે. ડુંગરસિંહ ધરમસિંહ સંપટ કચ્છી હતા, કચ્છી ભાટિયા હતા. સંપટ, સાહસિક સોદાગરો પુસ્તકનું નામ છે. બહુ જૂનું પુસ્તક છે, 60, 70, 75 વર્ષ પહેલા. અત્યારે રીપ્રિન્ટ થયું છે નવભારત, મારા ખ્યાલ મુજબ નવભારત સાહિત્ય મંદિર, તો આ લાઇબ્રેરીમાં કોઈ જૂનીમાં મળી જાય. એમાં 20-25 આવા સાહસિક ઉદ્યોગપતિઓ થઈ ગયા ને આપણા જૂના ગુજરાતી, એની જીવન રેખા આપી છે. પુસ્તકનું નામ છે, ફરી દોહરાવું છું, સાહસિક સોદાગરો, લેખક ડુંગરસિંહ ધરમસિંહ સંપટ. મિત્રો આ પુસ્તક તો MBA, BBA, MBA માં ભણાવવા જેવું છે આખું, કે MBA, BBA માં આ લોકો છોકરાઓ ભણે છે, પણ એને ખબર પડવી જોઈએ જૂના ગુજરાતીઓ કોઈ MBA, BBA નહોતા થયા અને કેવી રીતે એ લોકો સંઘર્ષ કરીને, એક પાયની મૂડી નહોતી અને મુંબઈ ગયા હતા, બીજે ગયા હતા, વિદેશોમાં. નાનજી કાલિદાસ મહેતા, એનું જીવન ચરિત્ર અગાઉ આ પછી હું જીવન રેખા મૂકવાનો છું. શેઠ નાનજી કાલિદાસ, પોરબંદર વાળા, જે આપણી જાણીતી ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલા છે ને, એના સસરા થાય. મિત્રો જુહી ચાવલાએ જય મહેતા સાથે લગ્ન કરેલા છે. એ નાનજી કાલિદાસ મહેતાના સુપુત્ર થાય. હાથી સિમેન્ટ જે નીકળે છે, એ નાનજી કાલિદાસ મહેતાની
સ્મૃતિ કથા, જીવન ચરિત્ર વગેરે પુસ્તકો મારી ઘર છે. કેટલા વર્ષો પહેલા એ લોકો આફ્રિકા ગયા હતા, યુગાન્ડા ની સુગર ફેક્ટરી શરૂ કરેલી. એટલે આ સાહસિક સોદાગરોમાં આવા બધા જે મહાન ઉદ્યોગપતિઓ, આપણા પાયાના પથ્થર સમાન ગુજરાતીઓ થઈ ગયા ને, એની જીવન રેખા છે. એ લોકો માંથી ઘણા તો અભણ હતા, સાવ અભણ હતા. એની પાસે એક પૈસાની પણ મૂડી નહોતી, છતાં એ લોકોએ મોટા મોટા સામ્રાજ્યો ત્યારે ઉભા કર્યા છે. એ લોકો ટાટા છે, બીજા અન્ય જેવો હતો દેવગણ નાનજી, દેના બેંક વગેરેના સ્થાપકો છે, શેઠ ચત્રભુજ નરસિંહ વગેરે ઘણા થઈ ગયા આખા મુંબઈની અંદર. કચ્છી ભાટિયાઓ, બીજા કાઠિયાવાડના, દેશ વિદેશમાં મિત્રો આજે તો ગુજરાતીઓ છે. એટલે સાહસિક સોદાગરો એક પુસ્તક છે. ફરી દોહરાવતું પુસ્તકનું નામ સાહસિક સોદાગરો, લેખક ડુંગરશ્રી ધરમસિંહ સંપટ. મિત્રો 8મું પુસ્તક છે, હમણાંનું પબ્લિશ થયેલું છે. એનું નામ છે તિલક કરે રઘુવીર. તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર. મિત્રો તિલક કરે રઘુવીર પુસ્તકના ભાગ 1-2 છે, અને એના લેખક છે આપણા સુપ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી, મુરબ્બી રઘુવીર ચૌધરી, જેમને મિત્રો રઘુવીર ચૌધરીને હમણાં છેલ્લે જ્ઞાનપીઠ, ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આપણા મોટા સાહિત્યકાર ગુજરાતીના. એમણે 2 દળદાર પુસ્તકો આપ્યા છે થોડા વર્ષો પહેલા, રઘુવીરભાઈ 1 વર્ષો પહેલા. ફરી પુસ્તકનું નામ દોહરાવું છું, જીવન ચરિત્ર, જીવન રેખાઓનું. તિલક કરે રઘુવીર ભાગ 1-2. આમાં ભાગ 1માં 84 જીવન રેખાઓ આપી છે રઘુવીરભાઈએ. ભાગ 2માં લગભગ 130 જેવી. એટલે 2 દળદાર ભાગમાં મળીને 200 ઉપરાંત જીવન ચરિત્રોના લેખો અમને રઘુવીર ચૌધરી આપેલા છે. સાહિત્યકારો છે, બીજા ક્ષેત્રની વ્યક્તિઓ છે. મને પુસ્તક બહુ ગમ્યું છે અને વાંચવા જેવું છે રઘુવીરભાઈનું. તો ફરી પુસ્તકનું નામ દોહરાવું છું, તિલક કરે રઘુવીર ભાગ 1-2, લેખક રઘુવીર ચૌધરી. મિત્રો 9મું પુસ્તક છે, એનું નામ છે માદામ ક્યુરી, મેડમ ક્યુરી. આ રેડિયમની શોધક જે હતી ને, મહાન શ્રી વૈજ્ઞાનિકની જીવન કથા છે. એ ગુજરાતી પુસ્તકનું નામ છે માદામ ક્યુરી. અનુવાદક બળવંતરાય મહેતા અને પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર. આ પુસ્તક 60, 70, 75 વર્ષ પહેલાનું છે. અત્યારે મળતું નથી. જૂની લાઇબ્રેરી, સારી લાઇબ્રેરીમાંથી અપ્રાપ્ય છે. આ પુસ્તક તમે શોધીને વાંચી શકો છો. દળદાર પુસ્તક છે. માદામ ક્યુરી, રેડિયમની શોધક, મહાન શ્રી વૈજ્ઞાનિક મેડમ ક્યુરીની આ જીવન કથા છે. અત્યારે અપ્રાપ્ય છે આ પુસ્તક, પણ કોઈ જૂની સારી લાઇબ્રેરીમાં વાંચવા મળી શકે. પુસ્તકનું નામ ફરી દોહરાવું છું, માદામ ક્યુરી. અનુવાદક બળવંતરાય મહેતા, પ્રકાશક નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ. મિત્રો 10મું અને છેલ્લું પુસ્તક છે, એનું નામ છે ભિક્ષુ અખંડાનંદ. ભિક્ષુ એટલે સાધુ. આ કોઈ પરંપરાગત રીતે અખંડાનંદજી કોઈ સાધુ નહોતા, પણ એમને ગૃહત્યાગ કર્યો હતો. ચરોતર બાજુના હતા. અને એ કોણ ભિક્ષુ અખંડાનંદ, તમે જાણો છો? ભિક્ષુ અખંડાનંદ મિત્રો અત્યારે ગુજરાતીમાં જે અખંડાનંદ માસિક નીકળે છે ને, તેના સ્થાપક હતા ભિક્ષુ અખંડાનંદ. લોહાણા હતા, જાતે લોહાણા ગૃહસ્થ હતા અને ગૃહત્યાગ કર્યો હતો. જેના નામ ઉપરથી જ અખંડાનંદ માસિક નીકળે છે દર મહિને. અત્યારે ઘણા વર્ષોથી અખંડાનંદ નીકળે છે. ગુજરાતીનું જાણીતું મેગેઝિન બધી લાઇબ્રેરીમાં હોય છે. અને મિત્રો એ ખાસ તો એને જે સેવા કરી ને ભિક્ષુ અખંડાનંદજીએ, એ સંસ્થાનું નામ છે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, પ્રકાશન સંસ્થા. અત્યારે અમદાવાદમાં હયાત છે. ભદ્રમાં એનું કાર્યાલય છે અને મુંબઈમાં છે, પ્રિન્સેસ સ્ટ્રીટમાં. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, સસ્તું સાહિત્ય પ્રકાશન સંસ્થા છે ને, એના સ્થાપક હતા ભિક્ષુ અખંડાનંદ. અને એના જો મિત્રો દરેક પુસ્તક ઉપર, સસ્તું સાહિત્યના પુસ્તકો ઉપર લખ્યું હોય કે સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય. સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય એમ છાપી પુસ્તકના ટાઇટલની ઉપર, પુઠા ઉપર, અને નીચે અંડરલાઈન કરેલી હોય. સસ્તું સાહિત્ય એટલે ઊંચામાં ઊંચું સાહિત્ય. એવા એને અસંખ્ય પુસ્તકો સસ્તું સાહિત્ય ભિક્ષુ અખંડાનંદે બહાર પાડ્યા. જીવન ચરિત્રો, સંતો મહાત્માઓના, સ્વામી રામતીર્થનું જીવન ચરિત્ર, સંત તુકારામ, ભજનવાણીના પુસ્તકો, આયુર્વેદના અસંખ્ય પુસ્તકો, ચરક સંહિતા વગેરે, બીજા ઘણા પુસ્તકો. સ્વેટ માર્ડનના ગુજરાતી પુસ્તકો મારા ખ્યાલ મુજબ પહેલા કોઈ નહીં આપ્યા હોય, કે આગળ 10 ગુજરાતી ભાવ અનુવાદ છે. સ્વેટ માર્ડન ના ગુજરાતી પુસ્તકનો અનુવાદ છે. એનું નામ છે પુશિંગ ટુ ધ ફ્રન્ટ. આગળ 10 સસ્તું સાહિત્ય પ્રકાશિત કર્યું, ભાગીના સ્રષ્ટાઓ. અને ત્રીજું પુસ્તક સુખ સામર્થ્ય અને સમૃદ્ધિ અને વિચારોનો ચમત્કાર, જે પણ સ્વેટ માર્ડનનું પુસ્તક છે. વાંચવા જેવા 3 પુસ્તકો છે આખા, કે કોઈ નહોતા બહાર પાડ્યા. ત્યાર પછી સ્વર્ગના પુસ્તકો, સ્વર્ગની સીડી વગેરે પુસ્તકો, જે અમૃતલાલ સુંદરજી પઢિયાર થઈ ગયા ને, જેને 11 પુસ્તકો લખેલા હતા.
સ્ત્રીઓનું સ્વર્ગ, સંસારમાં સ્વર્ગ વગેરે એવા તો અસંખ્ય પુસ્તકો છે. એ જે સંસ્થા જેમણે ચાલુ કરેલી કે પુસ્તક ખરીદવા ગયેલા ભિક્ષુ અખંડાનંદજી અને એને પુસ્તક મોંઘા લાગ્યા, એમાં એમને ગુસ્સો ચડ્યો, ખાર ખાઈ ગયા હતા અને એક પણ પાયની મૂડી નહોતી અને એના સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની મિત્રો સ્થાપના કરી હતી આખી. અને બબ્બે જગ્યાએ ઓફિસ લીધી હતી. અમદાવાદમાં ભદ્રમાયનો વિશાળ જગ્યા છે સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયની, મુંબઈમાં પ્રિન્સેસ સ્ટ્રીટમાં, અને ઘણા પુસ્તકો બહાર પડેલા. ઈસબની બાળ વાર્તાઓ નાનપણમાં વાંચતા, 32 પુતળીની વાર્તાઓ ગુજરાતીમાં, એવા તો અસંખ્ય દરેક વિશ્વના બાળકો માટેના પુસ્તકો, સ્ત્રીઓ શ્રી ઉપયોગી સાહિત્ય, આપણા 18 પુરાણો, મહાભારતનો, આખા મહાભારતનો ગુજરાતી અનુવાદ, શ્રીમદ ભાગવતનો ગુજરાતી અનુવાદ, વાલ્મીકી રામાયણનો ગુજરાતી અનુવાદ, 18 પુરાણોનો ગુજરાતી અનુવાદ, એવા તો અસંખ્ય પુસ્તકો જીવન ઉપયોગી અને આખા જેને ખરા અર્થમાં ઉપયોગી સાહિત્ય કહી શકાય, જે પચાવવાનું સાહિત્ય કહી શકાય, એવા સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયના સ્થાપક ભિક્ષુ અખંડાનંદજી મહારાજનું આ જીવન ચરિત્ર છે. 60-70 વર્ષ પહેલા એના લેખકો છે. પુસ્તકનું નામ ફરી દોહરાવું છું. પુસ્તકનું નામ છે ભિક્ષુ અખંડાનંદ, પ્રકાશક એ જ સંસ્થા સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય અમદાવાદ અને મુંબઈ, અને એના લેખકો છે પુસ્તકના જ્યોતિન્દ્ર દવે અને સોપાન, મોહનલાલ મહેતા, એનું ઉપનામ સોપાન હતું. આ બંને મળી આ પુસ્તક લખ્યું, જ્યોતિન્દ્ર દવે અને સોપાને મળી. ફરી પુસ્તકનું નામ દોહરાવું છું, ભિક્ષુ અખંડાનંદ. હમણાં એના ટ્રસ્ટી આનંદ અમીને થોડા વર્ષો પહેલા આ પુસ્તક રિપ્રિન્ટ કર્યું છે. 70 રૂપિયા કિંમતમાં રિપ્રિન્ટ કરેલું. મારી એક જૂની પ્રત છે એની, 1949 સાલની, લગભગ 70-75 વર્ષ પહેલાની, બહુ ઓછી કિંમતની પહેલી એડિશન. પુસ્તકનું નામ છે ભિક્ષુ અખંડાનંદ. મિત્રો, આવા જીવન ચરિત્રો, મગમગતા જીવન ચરિત્રો તો મારી અંગત લાઇબ્રેરીમાં અસંખ્ય છે આખા, જે ખરેખર પુસ્તકો જે કહે છે ને, પચાવવા જેવા પુસ્તકો હોય છે, પ્રેરણાદાયી પુસ્તકો હોય છે. સામાન્ય સેક્સના અને ડિટેક્ટિવની વાર્તાઓ અને હલકી કક્ષાના પુસ્તકો અને ટાઈમ પાસ કરવાના આ બધા પુસ્તકો નથી. આ જીવન ચરિત્રો છે, બાયોગ્રાફી, કે જે થઈ ગયા સાહસિક સોદાગરો, સંતો થઈ ગયા, સંત જેસલ તોરલ જેવા, સંત દેવીદાસ, સંત મેકરણ વગેરે, વૈજ્ઞાનિકો થઈ ગયા, વૈજ્ઞાનિક, સ્ત્રી વૈજ્ઞાનિક માદામ ક્યુરી, સાહસિક સોદાગરો વગેરે. આ બધા પુસ્તકો પ્રેરણાદાયી પુસ્તકો છે અને જીવનનું ભાથું છે. આ બધું આપણે બાર ગામ કે ક્યાંક જાય ને ત્યારે કંઈક પેલા આગળના જમાનામાં ભાથું બાંધીને લઈ જતા, ટિફિન લઈ જતા, ભાથું, એમાં જીવનનું ભાથું છે. મિત્રો, આ જે પુસ્તકો બધા છે ને, એ જેમ આપણે ખાવા માટે નથી જીવવાનું, પણ જીવવા માટે ખાવાનું છે. એમાં પુસ્તકો પણ મિત્રો વાંચવા માટે, ખાલી ટાઈમ પસાર કરવા માટે નથી. વાંચન છે ને, એ જીવન માટે છે, જીવન માટે છે. વાંચવા માટે જીવન નથી. ખાલી વાંચવા માટે જેને શોખ હોય વાંચી શકે છે સારા પુસ્તકો, જેને સમય હોય. પણ બીજી પ્રવૃત્તિઓ માણસને હોય છે, ગૃહસ્થાશ્રમ હોય છે, સ્ત્રી પરિવાર હોય છે, કુટુંબ કબીલા હોય છે, કબીલો વગેરે હોય છે. એટલે આ પુસ્તકો છે ને, એ જીવન માટે છે. જેમ જીવન શરીરનો નિર્વાહ ચલાવવા માટે ખોરાક છે, ખાવા માટે જીવવાનું નથી, સ્વાદ માટે જીવવાનું નથી. જીવનને, શરીરને ટકાવી રાખવા માટે ખોરાક છે. એવી રીતે મગજને, મનને સારા સંસ્કાર મળે, પ્રેરણાદાયી વિચારો મળે, આપણું જીવન 2 ડગલા આગળ વધે, એ માટે આવા સારા પુસ્તકો છે. એટલે હંમેશા યાદ રાખજો કે સમય પસાર કરવા માટે પુસ્તકો નથી, વાંચવા માટે જીવન નથી, પણ જીવવા માટે, સારું જીવન જીવવા માટે, પ્રેરણા મેળવવા માટે વાંચવાનું છે. આવા જીવન ચરિત્રોની સિરીઝ તથા અન્ય પ્રવાસ પુસ્તકો, બીજા ઘણા પુસ્તકો, તત્વજ્ઞાનના, ધાર્મિક પુસ્તકો વગેરે મારી લાઇબ્રેરીમાં અસંખ્ય હજારો પુસ્તકો છે. એમાંથી હું આપને પરિચય કરાવતો રહીશ. હું આપનો મિત્ર, ગુજરાતી તથા સંસ્કૃતનો પ્રખર વિદ્વાન. મિત્રો, હું આપનો મિત્ર, ગુજરાતી ભાષા તથા સંસ્કૃત ભાષાનો પ્રખર વિદ્વાન, કવિ, વક્તા અને હાસ્ય કલાકાર શ્રી ભૂપેન્દ્ર ડોડિયા બોલી રહ્યો છું. મિત્રો, આભાર.